ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈની બેન્ચે મંગળવારે એક અરજી પર સુનાવણી કરી. હવે વાત ખરી છે કે ખોટી એ તમારે નક્કી કરવાનું છે, એટલે ધ્યાનથી અમારી વાતને સાંભળજો. મધ્યપ્રદેશમાં ખજુરાહો મંદિર ભવનની આ એક વાત છે. તમને કદાચ ખ્યાલ હશે કે યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપ્યો છે. આ સાઇટમાં એક ઝવેરી મંદિર છે જ્યાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી મૂર્તિ છે. આ મૂર્તિને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી. આ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે આ મૂર્તિને નવેસરથી બનાવીને ફરી એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા માટે આદેશ આપવામાં આવે, કેમ કે મૂર્તિને ઘણું નુકસાન થયું છે. રાકેશ દલાલ નામની એક વ્યક્તિએ આમ તો અરજી કરી હતી. હવે વાત ભગવાન વિષ્ણુની મૂર્તિની કરીએ, જેને લઈને જનહિતની અરજી કરવામાં આવી હતી. આ મૂર્તિની વાત કરીએ તો આ મૂર્તિનું માત્ર માથું નથી, બાકી હાથ, પગ અને ધડ સલામત છે. આ મૂર્તિમાં નાગર સ્ટાઇલની કોતરણી છે. આ મંદિર 5મી સદીમાં બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મૂર્તિએ અનેક લોકોના મનમાં સવાલ જગાવ્યો છે કે આ મૂર્તિનું માથું કેમ નથી. હવે આ મૂર્તિનું માથું ન હોવાને લઈને જુદી જુદી થિયરીઓ કહેવામાં આવી રહી છે. સૌથી પહેલી થિયરી એ છે કે મુગલોએ આપણા દેશમાં હજારો મંદિરોને ધ્વસ્ત કર્યા છે, એટલે તેમણે આ મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું હોઈ શકે. બીજી થિયરી એ છે કે આ મૂર્તિકારથી મૂર્તિ બનવાની અધૂરી રહી ગઈ હશે. આ બંને થિયરી સાચી હોઈ શકે છે, કેમ કે મુગલોએ આપણા દેશમાં મંદિરો તોડવામાં અને હિન્દુઓને વટલાવવામાં કોઈ જ કચાશ નથી રાખી. આ મૂર્તિ બનવાની જ અધૂરી રહી ગઈ હોય એવી પણ થિયરી સાચી હોઈ શકે છે, કેમ કે આપણા દેશમાં અનેક મંદિરો અધૂરા જ રહી ગયા છે. ક્યાંક મૂર્તિઓ પણ બનવાની અધૂરી રહી ગઈ હોઈ શકે. ઇસ્લામિક હુમલાખોરોએ મંદિરો પર હુમલા કર્યા છે એ વાત સાચી છે, જોકે ખજુરાહોના કેસમાં એમ લાગતું નથી. ખજુરાહોમાં આવા હુમલા થયા હોત તો ત્યાં બીજા મંદિરોને પણ નુકસાન થયું હોત. ખજુરાહો બુંદેલખંડ પ્રદેશમાં છે. અહીં મોહમ્મદ ગઝની અને મોહમ્મદ ગોરી બંને હુમલા કર્યા હતા. જોકે ચંદેલા વંશનું બુંદેલખંડ પર રાજ હતું. તેમણે અનેક સાઇટ્સનું રક્ષણ કર્યું.